લોકરક્ષકની પરીક્ષા યોજાઈ ગઈ છે, તો આજે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા હતી. એનું મેરિટ કેટલું રહી શકે છે, સાથે જૂનું મેરિટ કેટલું હતું, નવું મેરિટ દરેક પોસ્ટ દરેક કેટેગરી પ્રમાણે કેટલું રહી શકે છે, એવા કયા કારણો છે કે જેના લીધે મેરિટ ઊંચું કે નીચું રહી શકે છે, તો તમામ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો હજુ કરી લેજો. સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન પણ તમારી સમક્ષ મૂકી દીધું છે, એ પણ તમે જોઈ શકો છો. સાથે આ પરીક્ષામાં તમારે ગુણ ઓછા થતા હોય ને તમારે બીજી પરીક્ષાઓની તૈયારી કરવી હોય તો મટીરિયલ પણ આપણી જે મોબાઈલ એપ્લિકેશન છે એમાં તમને મળી રહેશે. તો જે પણ પીડીએફ કોર્સ તમે ખરીદવા માંગતા હો એ ખરીદી શકો છો. તો આપણે જૂના મેરિટથી શરૂઆત કરીએ છીએ. તો જે જૂની ભરતી હતી એ હતી એ 12,400 ઉપરની હતી ને જે નવી ભરતી છે 13,591ની આસપાસ પીએસઆઈ સાથે પોસ્ટ થાય છે. એનો મતલબ એ છે કે 1,000 પોસ્ટનો તફાવત છે, એટલે કે 1,000 જગ્યાઓ વધારે છે. તો એના લીધે તમે મેરિટ જે પ્રમાણે ધારો છો એ પ્રમાણે એટલું નહીં રહે, એટલે કે ઓછું રહેશે. હવે જે જૂનું મેરિટ હતું એ આપણે વાત કરી લઈએ તો જે બિન હથિયારીની પોસ્ટ છે એમાં જૂનું મેરિટ જે જનરલનું છે એ 132 હતું પુરુષો માટે, જે મહિલાઓ છે એમના માટે 113.50 હતું, એટલે કે 20 ગુણનો ફરક તમે જોઈ શકો છો. એક્સ સર્વિસમેન માટે 105 હતું, 100 હતું અને છેલ્લે 101 હતું. હવે જે હથિયારી પોલીસ છે એના આપણે જૂનું મેરિટ અહીં સિલેક્શનની વાત સીધી કરીએ છીએ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન બીજાની કોઈ હાલ વાત ચાલતી નથી. તો જે જનરલ કેટેગરીનું હથિયારી પોલીસમાં 124 અટક્યું હતું. જે મહિલાઓ છે એ જનરલ કેટેગરીની મહિલાઓનું મેરિટ તમે જોઈ શકો છો 100 ગુણે હતું. ઈડબ્લ્યુએસ કેટેગરીનું 121 પુરુષોનું અને મહિલાઓનું 83 હતું. એસસી કેટેગરીમાં 117 અને 96 ગુણ હતું. અને જે ઓબીસી કેટેગરી છે એમાં પુરુષોનું હથિયારીમાં 123 અને જે ફિમેલ છે એનું 97.75 હતું. તો આ મેરિટ તમે જોઈ શકો છો. હવે જે જેલ સિપાઈ છે એનું મેરિટ પણ તમે જોઈ શકો છો. તો જનરલનું 121.75, મહિલાઓનું 97.25, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 80.50 મહિલાઓનું, ઈડબ્લ્યુએસ કેટેગરી પુરુષો છે 118.75, એસસી કેટેગરીમાં 115.50 અને છેલ્લે ફિમેલનું 96.25, ઓબીસીનું 121 અને છેલ્લે મહિલાઓ છે એમનું 97.50, એસટી કેટેગરીનું 81 અને જે મહિલાઓ છે એમનું 2 ગુણ વધારે રહ્યું હતું, એટલે કે 83.25 હતું. તો આ રીતે છેલ્લે તમે જે મેરિટ એસઆરપીએફનું આપણે જોઈ લઈએ તો જનરલ પુરુષોનું 120.50, એટલે કે છેલ્લે મેરિટ પોલીસ ભરતીમાં કેટલું અટક્યું હતું, તો કયા મેરિટની વાત છે, જેમણે સિલેક્શન થયું એની વાત છે. તો સિલેક્શન 120.50 ગુણ હોય એ વિદ્યાર્થીઓનું જનરલમાં થયું હતું. હવે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 118.25 ગુણની જરૂર પડી હતી. એસસી કેટેગરીમાં નોકરી લાગવા માટે 115.25, ઓબીસી કેટેગરીમાં 119.75 અને એસટી કેટેગરી જે છે એમાં 80.50ની જરૂર પડી હતી. તો છેલ્લે ફાઇનલ મેરિટ આટલું હતું. હવે આપણે આ વખતે મેરિટ કેટલું રહી શકે છે એની વાત કરી લઈએ. તો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે આનાથી 10 ગુણ નીચે, આનાથી 10 ગુણ કેવા હતા, નીચે અટક્યું હતું. હવે જે બિન હથિયારી પોલીસ છે તો આનું મેરિટ આના કરતાં 10 ગુણ વધારે, કેટલો ડિફરન્ટ હતો, 10 ગુણનો વધારે હતો. તો આ રીતે જે મેરિટ છે એ અલગ અલગ લેવલે અટક્યું હતું. તો અહીં 132 છે જે બિન હથિયારીની પોસ્ટ છે, એટલે કે હાઈએસ્ટ મેરિટ એટલું હતું. અને છેલ્લે અહીં તમે જોશો તો 120 છે, તો અહીં 12 ગુણનો ફરક છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 118 છેલ્લું હતું. સૌથી વધારે જે મેરિટ છે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 125, એટલે કે 7 ગુણનો હતો. તો આ રીતે જનરલ કેટેગરીમાં 10 ગુણનો ફરક, અને જે કેટેગરી હોય નીચે જેમ જેમ કેટેગરીમાં આવતા જાવ છો જગ્યાઓ ઓછી થતી જાય છે, મેરિટનો ડિફરન્સ ઘટતો જાય છે. એટલે કે 5 ગુણથી 7 ગુણ વચ્ચે હાઈએસ્ટ ટોપ મેરિટ અને જે અલગ અલગ પોસ્ટ હોય છે એની લો પોસ્ટના મેરિટ વચ્ચે 5 થી 7 ગુણનો ડિફરન્ટ હોઈ શકે છે. તો 5 થી 10 ગુણનો ડિફરન્ટ તમે જોઈ શકો છો. તો બધું અલગ અલગ આપણે વિશ્લેષણ જૂની ભરતીનું કરી દીધું છે. તો નવી ભરતીમાં 1,000 જગ્યાઓ પીએસઆઈ સાથે વધારે છે. તો પીએસઆઈ સાથે 1,000 જગ્યાઓ વધારે છે. આપણે પેપરની સમીક્ષા થોડી કરી લઈએ. તો પેપર કેવું હતું, તો વિષય પ્રમાણે આપણે જે પેપર છે એની વાત કરીએ તો સરળથી કઠિન, તો બધા લેવલ આ પેપરમાં ઘણા બધા લેવલ અલગ અલગ હતા. સાથે જે ગણિત અને રિઝનિંગ છે એ ગણવામાં સહેલું હતું પણ પેપર લેન્ધી હતું. તો એનો મતલબ એ છે કે બધા સાયન્સના વિદ્યાર્થીઓ હશે એ વિદ્યાર્થીઓએ ઝડપથી ગણિત ગણ્યું હશે ને એના સામે પૂરતો રહ્યો હશે.
પણ જે વિદ્યાર્થીઓ એવા છે કે સાયન્સના બેકગ્રાઉન્ડથી નથી આવતા, તો એવા વિદ્યાર્થીઓને આ જે પેપર છે એમાં ગણિત અને રિઝનિંગના લીધે જે પાછળનું પેપર 120 ગુણનું છે અને જે રીતે એપ્લાય કરવું પડે એ રીતે એપ્લાય નહીં કરી શક્યો, તો થોડી ટાઈમની સમસ્યામાં રહીએ છીએ. તો જે પેપર છે આપણને ફકરામાંથી સીધા જવાબો મળી જતા હતા, તો આ વસ્તુ એકદમ સરળ હતી અને આવા 20 થી 25 પ્રશ્ન પૂછાયા છે. આના લીધે રિઝનિંગ એકદમ આ વખતે સરળ બની ગયું હતું. પરંતુ જે જવાબો છે 100% સાચા પડવાની સંભાવના સૌથી વધારે ક્યાં હતી, તો એ જે ફકરા હતા એના આધારે હતી ને. આ સ્કોરિંગમાં જે છે 5 થી 7 ગુણ હેરીફેરી આના લીધે વધી શકે તેમ છે. હવે ઇતિહાસ, વારસો, ભૂગોળ, તો આના આપણે પ્રશ્નો સીધા અને ફેક્ચ્યુઅલ હતા, તો જેમણે પાઠ્યપુસ્તકો વાંચ્યા હશે એમને આવડે. પણ આમાં ઘણા બધા વિધાનવાળા પ્રશ્નો હતા. એ પ્રશ્નો એવા હતા કે બહુ પેચીદા હતા, ને આ પ્રશ્નો એવા છે કે કોઈને ના આવડે. તો આવા 20 થી 40 પ્રશ્નો એવા છે કે કોઈ વિદ્યાર્થીને આવડે એમ જ ન હતા, કારણ કે આમ લાગતા હતા સરળ, પણ જ્યારે તમે ફાઇનલ આન્સર કી આવશે ને ચેક કરશો ત્યારે એમાં મોટો ધરખમ ફેરફાર થશે. વર્તમાન પ્રવાહ અને વિજ્ઞાનનું જે સ્તર છે એ મધ્યમ હતું, એટલે કે એક ઇઝીનું હતું. તો જે વિજ્ઞાનના પ્રશ્નો સામાન્ય સ્તરના હતા, પણ એમાં થોડા ટ્રિકી હતા. તમે ડીપમાં વિજ્ઞાન વાંચ્યું, દાખલા તરીકે સ્વાદવાળો આપણે વાત કરીએ તો 7 એ 7 સ્વાદ જે છે એ બધાને યાદ ના હોય, કારણ કે તમે ભૂલી જાઓ. પછી આંતરડાવાળો પ્રશ્ન તો આંતરડાવાળો વારંવાર પૂછાય છે, એના લીધે તમને આવડે. બાકી એ પ્રશ્ન પણ આમ ટ્રિકી હતો, કારણ કે પાચન અંગો ઘણા બધા 4 થી 5 અંગો એવા છે કે અરસપરસ થતા હોય છે, તો એના લીધે પણ તમે ભૂલવાની શક્યતા રહે છે. જ્યારે કરંટ અફેર્સ જે છે એ સચોટ ડેટા તમારી પાસે હોય, છેલ્લા ટાઈમે તમે રિવિઝન કર્યું તો જ તમે લખી શકો. બાકી કરંટ અફેર્સ આમ એકદમ સહેલું લાગતું હતું, પણ તમને ટફ લાગે. દાખલા તરીકે અભ્યામનો પ્રોજેક્ટ 112 નંબરનો છે, તો અભ્યામની 112 નંબરની જે ગાડીઓ ચાલતી હોય છે, ગાડી ઉપર જનરક્ષક લખેલું હોય છે, એ બધાએ અનુભવ આધારિત પ્રશ્નો હતો. એવું જોયું હોય ના જોયું, એવું ઘણા બધા ના પણ જોયું. કરંટના ઘણા બધા પ્રશ્નો એવા હતા કે તમારા વાંચવામાં ના પણ આવ્યા હોય, ઘણા બધા વાંચવામાં આવ્યા છે પણ ભૂલી પણ ગયા હો, કારણ કે કરંટ બહુ લાંબો વિષય થતો જાય છે. તો આ રીતે જે કરંટ અને વિજ્ઞાન હતું આ મધ્યમ હતું, એટલે કે એકદમ સહેલું નહોતું. હવે ભારતનું બંધારણ પંચાયતી રાજ જે છે એનું લેવલ પણ કઠિન કહી શકાય તેવું હતું, કારણ કે જે ભારતના બંધારણના પ્રશ્નો છે ઉપર છલા ન હતા. જીપીએસસી જે લેવલથી પ્રશ્ન પૂછે છે એ રીતના હતા. તો પ્રશ્નો આમ દેખાવામાં નાના હતા, પણ એમાં પૂછ્યું તો ડીપમાં પૂછ્યું હતું, એટલે કે તમે ડિટેલમાં બંધારણ વાંચ્યું તો તમને આવડે. આમાં કલમથી કોઈ ફાયદો ના થાય. ડિટેલમાં તમે બધી બાબતો જાણતા હો તો તમને ખબર પડે. જે તાર્કિક કસોટી છે એટલે કે રિઝનિંગ છે, એમાં પઝલ અને કોડિંગના પ્રશ્નો અઘરા ના હતા, પણ એમાં સમય વધારે તમારો લે એમ હતું, તો એના લીધે તમારે બીજી સમય ક્યાંક ઓછો પણ અપાયો છે. અને જેણે શરૂઆતમાં ગણિત અને રિઝનિંગ કર્યું છે એને તો લોસ જશે જ, કારણ કે બહુ લેન્ધી હતું. એના લીધે બીજા વિષયો છે, ઇતિહાસ, ભૂગોળ છે, આવા રહી પણ ગયા હશે. તો આવા જે વિદ્યાર્થીઓ છે, ઓલ ઓવર 50% વિદ્યાર્થીઓ એવા હશે કે એમને ટાઈમ ઘટવાની શક્યતા પણ રહે. હવે જે ગણિતનું સ્તર છે એ ટકાવારી, નફો, ખોટ, ક્ષેત્રફળ, સંભાવના છે, એ આ બધા જ લાંબી ગણતરીવાળા દાખલા હતા, જેના લીધે તમારી પાસે સમય વધારે લીધો હશે અને સારું ગણિતમાં તમે પાવર ધાવો તો જ ગણી શક્યા હશો. બાકી જે આમાં આપણે ટૂંકમાં કહીએ તો રિઝનિંગના જે પ્રશ્નો હતા 80 ગુણના, તો 80માંથી જે એવરેજ છે 40 થી કરીને 60 ગુણ વચ્ચે બધા વિદ્યાર્થીઓ લાવી શકે તેવા હતા એકંદરે. બાકી જે કરંટ છે, વિજ્ઞાન છે અને બંધારણ છે, આ 3 વિષય જે હતા, કરંટ છે, વિજ્ઞાન છે, બંધારણ છે, આ 3 ટફ હતા. પછી જે ગુજરાતી છે, પછી ઇતિહાસ છે, ભૂગોળ છે, આ એક સહેલા હતા. કેવા હતા? સહેલા હતા. તો આ રીતે ઓલ ઓવર આપણે જોઈએ તો પેપરનું લેવલ તમે જે જોવો છો એ કેવું હતું, તો કે મધ્યમથી કઠિન તરફનું હતું. તો ઘણા બધાને સરળ પણ લાગ્યું છે જેણે બહુ તૈયારી કરી છે ને, પણ ઓલ ઓવર જે પેપર છે મીડિયમ લેવલનું હતું. ન સરળ કહી શકાય, ન બહુ કઠિન કહી શકાય. હવે જે મેરિટ છે નક્કી કરતાં આપણે 10 કારણોની ચર્ચા કરી લઈએ કે મેરિટ તમે ધારો છો એ પ્રમાણે નહીં હોય. તો એક તો પેપરની લંબાઈ, તો 200 માર્ક્સના પેપરમાં ગણિત અને રિઝનિંગના જે દાખલા ગણવામાં જે મગજની ચૂંથ થાય છે, મગજ જે ગૂંચવાડે ચડે છે, જે તમે કંટાળો છો, તો 3 કલાકનો સમય જે છે એ તમારી પાસે તમને બહુ કંટાળો આવે અને તમારી જે એકાગ્રતા છે એ ઘટી જાય છે આના લીધે. તો ગણિત અને રિઝનિંગનો કંટાળો તમારા 5 થી 7 ગુણ જે છે તમારા મગજને એકદમ
અકળાવી નાખે છે ને આના લીધે તમારા 5 થી 7 ગુણનો ફરક પડી શકે તેમ છે. હવે નેગેટિવ માર્કિંગ છે તો ઘણા બધાને પેપર સહેલું લાગ્યું છે, તો ધુરંધર થઈ ગયા હશે અને ઘણા બધા ટીક કરીને આવ્યા હશે, તો અઘરા પ્રશ્નોમાં અંદાજ મારવાથી તમારા સાચા ગુણ પણ આમાં કપાય છે, તો આ પણ એક કારણ છે કે મેરિટ ઓછો રહે. તો ગણિત રીઝનિંગનું જે ઊંચું ભારણ એટલે કે ઘણા બધા પ્રશ્નો 80 પ્રશ્નો હોવાના લીધે બધું જ પેપર ઘણા બધા વિદ્યાર્થીઓ એટેમ્પ ન કરી શકે એવું બને અને સરેરાશ આના લીધે મેરિટ જે છે નીચું રહે. હવે શારીરિક કસોટી તો આ વખતે દોડના માર્ક્સ તો ગણ્યા નથી, તો એના લીધે માત્ર પાસ કરવાની છે. તો જે ફાઇનલ મેરિટ છે 200 ગુણના આધારે જ બને છે. તો આ કારણો છે જેના લીધે મેરિટમાં ફરક પડી શકે તેમ છે. આગળના કારણોની ચર્ચા કરીએ તો જે વિશાળ અભ્યાસક્રમ છે એટલે કે જીપીએસસી કક્ષાનો અભ્યાસક્રમ છે, છેલ્લા સમયે ઘણા બધા વિદ્યાર્થીઓ રિવિઝન નહીં કરી શક્યા હોય, એના લીધે બધા જ પ્રશ્નો જવાબ એટેમ્પ કરે એવું જરૂરી નથી. સાથે 180 મિનિટ છે, સામે 200 પ્રશ્નો છે, તો દરેક પ્રશ્નમાં 1 મિનિટ કરતાં પણ ઓછો સમય રહે છે. તો આ જે સમય છે એના લીધે પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ટફ લાગતું હશે. સાથે ગણિત રીઝનિંગનું જે વેઇટેજ છે એના લીધે પણ તમને ક્યાંક નુકસાન જશે. સાથે દોડના માર્ક્સની ગેરહાજરી છે એના લીધે આમાં બૌદ્ધિક શક્તિનો વધારે ઉપયોગ કરવો પડશે અને જેનું મગજ તેજ હશે તો એના લીધે પણ, કારણ કે એક તો વિદ્યાર્થીઓ સીમિત થઈ જાય છે તો એના લીધે પણ મેરિટમાં ફરક પડી જાય છે. તો 2,61,000ની આસપાસ વિદ્યાર્થીઓ હતા, 2,61,000 બરાબર. અને એમાંથી જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનો આંકડો આપણી પાસે શ્યોર નથી આવ્યો, પણ મારા અંદાજ પ્રમાણે જે પરીક્ષા છે 2,55,000ની આસપાસ વિદ્યાર્થીઓએ 2.5 લાખ વિદ્યાર્થીઓની આસપાસ આપી છે. તો નેગેટિવ માર્કિંગનો ડર છે. હવે ફકરાવાળા પ્રશ્નો પણ આમાં મોટા હતા, તો એના લીધે તમારો સમય વધારે ગયો હશે. વિધાનવાળા પ્રશ્નોનો ટ્રેન્ડ પણ આ વખતે હતો, તો જીપીએસસી લેવલનો હતો તો તમને 1-2 પ્રશ્નો આવડતા, ત્રીજો ના આવડે તો પણ તમારે ખોટો પડી શકે છે. હવે મોટી સંખ્યામાં જગ્યાઓ, તો જગ્યા આ વખતે ગઈ ભરતી કરતાં 1,000 જગ્યાઓ વધારે છે, એટલે કે 13,591 જગ્યાઓ પીએસઆઈ સાથે છે. તો એના લીધે પણ મેરિટમાં થોડો ફરક પડી શકે તેમ, નીચું જઈ શકે તેમ છે. સાથે પરીક્ષાનું દબાણ, તો 3 કલાકના માનસિક થાકના કારણે તમને જે આવડતા પ્રશ્નો છે એમાં પણ તમારી ભૂલો થઈ શકે તેમ છે. તો આ તો ખાસ ગણિત રીઝનિંગ જેને પહેલું ગણ્યું છે અને 7-8 ગુણનો લોસ તમારે નક્કી રાખવાનો, એને છૂટ્યું પણ હશે બરાબર. વિષયોની વિવિધતા, તો અહીં કાયદો, બંધારણ, વિજ્ઞાન, ઇતિહાસ, કરંટ અફેર એક સાથે આ બધા જ વિષયો યાદ રાખવા એ ક્લાસ 1-2ની અધિકારી કક્ષાના જે વિદ્યાર્થીઓ છે 3 સમયનું રિવિઝન કરતા હોય, એટલે કે અઠવાડિયાનું રિવિઝન કરે, મહિનાનું રિવિઝન કરે, એ વિદ્યાર્થીઓ યાદ રાખી શકે છે. તો બધા જ વિદ્યાર્થીઓને આવું બધા જ વિષયો એક સાથે યાદ રાખવા બહુ ટફ કહેવાય. કોન્સ્ટેબલની ભરતી પ્રમાણે આ બહુ ટફ લેવલ છે. સાથે વાસ્તવિક સ્પર્ધા છે અહીં બિલકુલ ઓછી છે. તલાટીમાં 10 લાખ ફોર્મ ભરાય અને 10 લાખમાંથી 9.5 લાખ કે 9 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે. તો પોલીસ કોન્સ્ટેબલમાં ફોર્મ ઘણા ભરાયા છે, પણ દોડમાં વિદ્યાર્થીઓ ઘણા બધા ઉડી ગયા છે. તો એના લીધે માત્ર 2.5 લાખ વિદ્યાર્થીઓમાં અહીં સ્પર્ધા છે. તો સ્પર્ધા બિલકુલ કેવી છે? ઓછી સ્પર્ધા છે. તો હવે મેરિટ એવા આપણે કારણોની ચર્ચા કરીએ કે મેરિટ ધાર્યા કરતાં ઊંચું પણ જઈ શકે. તો તેજસ્વી વિદ્યાર્થીઓને અહીં ઘણા બધાની એન્ટ્રી થઈ ગઈ છે, કારણ કે સીસીઈ છે, બિન સચિવાલય છે, ક્લાસ 3ની તૈયારી કરતા ઘણા બધા જીપીએસસીમાં ન લાગ્યા હોય એવા વિદ્યાર્થીઓ પણ અહીં માર્ક્સ ખેંચી શકે છે. અત્યારે હવે ડિજિટલ એજ્યુકેશનની ક્રાંતિ છે, તો ટેલિગ્રામ છે, યુટ્યુબ છે, આના લીધે તમારે મટીરિયલ પણ ભરપૂર મળે છે. ઘરે બેઠા પણ તમે વિડીયો કોર્સ ખરીદી શકો છો. તો આના લીધે પણ મેરિટની હરીફાઈ જે છે એ વધી શકે છે. આ વખતે સરળ પ્રશ્નો પણ થોડા વધારે હતા, તો એના લીધે પણ મેરિટ ધાર્યા કરતાં તમે ધારો છો એમ પ્રમાણે થોડો ફરક રહી શકે છે. તો આપણે બંને પક્ષના કારણો ચર્ચા કરી છે કે મેરિટ કેમ નીચું રહે, તો એવા 10 કારણો હતા. મેરિટ કેમ ઊંચું રહે, તો એના 5 કારણો છે. તો હવે આપણે મેરિટ કેટલું રહી શકે છે એની ચર્ચા ફાઇનલ લેવલે કરી લઈએ છીએ. હવે આપણે અત્યારે અહીં મેરિટની વાત કરીએ છીએ, તો અત્યારે ઉપર છેલ્લી વાત કરું છું, હજુ ડિટેલમાં જઈને પણ હું ચર્ચા કરીશ. તો બિન હથિયારનું જે મેરિટ છે 135 ગુણ, કેટલા ગુણ? 135 ગુણ. આ વખતે 1000 જગ્યાઓ વધારે છે. બીજો ફાયદો એ છે કે વિદ્યા સહાયકની ભરતી જે છે એ 13,000 જેવી થઈ રહી છે, એટલે કે એનું મેરિટ લિસ્ટ આવવાનું છે. તો એ વિદ્યાર્થીઓ પણ હરીફાઈમાંથી નીકળી જશે.
પછી બીજું આ વખતે એવું છે કે ઘણી બધી સીસીની ભરતી છે, કંડક્ટર છે, ડ્રાઈવર છે, તો આવી ઘણી બધી ભરતીઓના ફોર્મ ભરાઈ ગયા છે. તો વિદ્યાર્થીઓ થોડું મગજ ઉપર ઓછો લોડ લેતા હશે અને એમણે જે પોલીસ છે એ છોડીને બીજે જવાની ઈચ્છા હશે. તો આના લીધે જે બિન હથિયારીની આ વખતે જગ્યાઓ પણ 7,000માં 101 ઓછી જગ્યાઓ છે. તો જગ્યાઓ પણ બહુ સારી છે. તો બિન હથિયારીની જે મેરિટ છે ઓવરઓલ 135 રહી શકે છે. હું અત્યારે જનરલની વાત કરી રહ્યો છું. હથિયારીનું જે મેરિટ છે એ આ વખતે હથિયારીની જગ્યાઓ ગઈ સાલની 1,000 જગ્યા કરતાં આ વખતે હથિયારીની જગ્યાઓ છે 2,500ની આસપાસ છે. મતલબ કે જગ્યાઓ સારી છે. તો હથિયારીનું મેરિટ જે છે એ બિન હથિયારી કરતાં 10 ઓછું. તો હું જનરલના મેરિટની વાત કરું છું તો 125ની આસપાસ રહી શકે તેમ છે. SRPFનું જે મેરિટ છે ગઈ સાલ જે અટક્યું હતું તો એના કરતાં અત્યારે ઓછું રહી શકે તેમ છે. તો SRPFનું જે મેરિટ છે એ 120 ગુણની આસપાસ રહી શકે છે. કેટલું રહી શકે છે? 120 ગુણ. તો ઓવરઓલ ચર્ચા કરી દીધી છે. આમાં હું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની વાત અત્યારે આ લેવલે નથી કરતો. અત્યારે હું સીધું ફાઇનલ મેરિટ કેટલું અટકી શકે છે એની વાત કરું છું. હવે અહીં ધ્યાન રાખજો ખાસ, આપણે આ મેરિટનું જે આટલી ચર્ચા કરી છે એના અંતે આપણે કહી શકીએ કે મેરિટ કેટલું અટકશે. તો આમાં આપણે બંને કરશું, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં મેરિટ કેટલું રહી શકે અને જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એમાં કેટલું રહી શકે. તો જે જનરલનું મેરિટ છે એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન 120 ગુણથી ઉપરના જે છે એમને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવશે. અને જે ફાઇનલ મેરિટ છે 135 ગુણ આપણે બિન હથિયારીમાં કહ્યું છે. તો છેલ્લે જે લો પોસ્ટ જેલ સિપાહીની આ વખતે જગ્યાઓ છે થોડી 1,000ની અંદર જગ્યાઓ છે. તો એ જગ્યાઓ માટે જે છેલ્લે મેરિટ છે એ જનરલનું કેટલું રહી શકે છે? તો 130 ગુણ. હવે મહિલાઓની આપણે વાત કરીએ તો 95થી 105 ગુણ વચ્ચે રહી શકે છે. એટલે કે ડોક્યુમેન્ટમાં 95 ગુણવાળી મહિલાઓને બોલાવશે અને જે ફાઇનલ મેરિટ જનરલ કેટેગરીનું છે 105 ગુણ રહેશે. હવે ઓબીસી કેટેગરીની આપણે વાત કરીએ તો ગઈ સાલ 109 ગુણ જેને હતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બોલાવ્યા હતા. તો આ વખતે થોડું મેરિટ થોડું અપરે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન 115 ગુણ સુધી આવી શકે છે. અને જે ફાઇનલ મેરિટ છે એ ફાઇનલ મેરિટ 125 ગુણની આસપાસ રહી શકે છે. જે છોકરીઓ છે એમનું મેરિટ ગઈ સાલ જનરલ કરતાં 20 ગુણનો ફરક હતો. સાથે બધી કેટેગરીઓમાં પણ ફરક હતો. ઓબીસીનું 101 ગુણની આસપાસ હતું. તો આ વખતે જે મહિલાઓ છે ઓબીસી કેટેગરીમાં એમનું મેરિટ છેલ્લે જે લો પોસ્ટ છે એનું મેરિટ એટલે કે જેલ સિપાહી તો મહિલાઓ માટે હોતી નથી, હથિયારી પણ હોતી નથી, તો બિન હથિયારી હોય છે. તો એનું મેરિટ જે છે એ 95થી 104 ગુણની વચ્ચે રહી શકે તેમ છે. કેટલું રહી શકે તેમ છે? છેલ્લે 95થી 104 ગુણની વચ્ચે મહિલાઓનું મેરિટ રહી શકે તેમ છે. હવે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ગઈ સાલ જે મેરિટ છે 118.25 જેવું અટક્યું હતું છેલ્લી જે લો પોસ્ટ હતી. ને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કદાચ 94 ગુણ જેમને હતા એમને પણ બોલાવ્યા હતા. તો આ વખતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે ઈડબ્લ્યુએસ કેટેગરીનું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં 100 ગુણ, કેટલા ગુણ? 100 ગુણ સુધીનાને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવશે. અને જે ફાઇનલ મેરિટ છે જે ઈડબ્લ્યુએસ કેટેગરીનું છે એ ગઈ સાલ જે અટક્યું હતું 118, તો આ વખતે મેરિટ 120થી 125 વચ્ચે રહી શકે તેમ છે. કેટલું રહી શકે તેમ છે? 120થી 125. એટલે કે 120ની શક્યતા વધારે છે, 125ની શક્યતા ઓછી છે. કારણ કે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઘણા બધા વિદ્યાર્થીઓ જનરલનો સીધો લાભ લેતા હોય છે. તો એના લીધે એમનું મેરિટ ઓછું રહેતું હોય છે. હવે ઈડબ્લ્યુએસ કેટેગરી મહિલાના આપણે મેરિટની વાત કરીએ તો ગઈ સાલ મહિલાઓનું મેરિટ 80 ગુણે અટક્યું હતું. કેટલા ગુણે અટક્યું હતું? એટલે કે મહિલાઓ નહોતી મળી. તો આ વખતે પણ એવું જ થશે. તો મેરિટ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું 80 હશે. સિલેક્શનનું જે મેરિટ છે એ 90ની આસપાસ રહી શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં કેટલું રહી શકે છે? 90 ગુણની આસપાસ રહી શકે તેમ છે. એસસી કેટેગરીની આપણે વાત કરીએ તો કુલ જે મેરિટ છે 108થી 118, તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન 108 ગુણવાળાને બોલાવશે. અને જે સિલેક્શન છે એ 115 અપનું રહેશે. એટલે કે ફાઇનલ સિલેક્શન માટે 115 ઉપરના ગુણ હોય એને ચાન્સ છે. જે મહિલાઓની વાત કરીએ તો 85થી 95 ગુણ વચ્ચે, તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં 82-83 ગુણવાળી મહિલાઓ આવશે. અને જે સિલેક્શન છે 90થી 95 વચ્ચે હશે તો તમારે સિલેક્શનની શક્યતાઓ છે.
એસટી કેટેગરીમાં જે પુરુષ ભાઈઓ છે એમનું મેરિટ 95 થી 105 માર્ક્સ સુધીના બધાને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવશે. મહિલાઓનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે 80 ગુણવાળી બધાને બોલાવશે અને 90 ગુણ સુધી સિલેક્શનની શક્યતાઓ છે. સાથે એસટી કેટેગરીનું જે ફાઇનલ 105 ગુણ છે અને અહીં 90 ગુણ છે એની જગ્યાએ હજુ તમે 5 ગુણ ઓછા કરી શકો છો. એટલે કે ફાઇનલ સિલેક્શનમાં 100 થી 105 ગુણ વચ્ચે મેરિટ રહી શકે છે. આટલું પણ ન અટકે એવું પણ બની શકે છે. પણ અત્યારે આપણે જે છે 100ની આસપાસ પુરુષો માટે અને જે મહિલાઓ છે એમના માટે એસટી કેટેગરીમાં 85ની આસપાસ ફાઇનલ સિલેક્શનમાં મેરિટ રહી શકે તેમ છે. તો આ મેરિટ એકદમ અંદાજિત છે. મેં કહી દીધું છે એટલે આટલું જ અટકશે. હું તમારે નાસીપાસ થવાની જરૂર નથી. આપણે ગઈ સાલ પણ પ્રિડિક્શન કર્યું હતું તો આપણો જે પ્રિડિક્શન છે એનાથી 4-5 ગુણનો ફરક હતો. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આપણે પરફેક્ટ હતા. પણ જે ફાઇનલ મેરિટ લિસ્ટ અટક્યું એ પ્રમાણે આપણે ધાર્યા પ્રમાણે બીજી ભરતીમાં ઉમેદવાર નહોતા ગયા. તો ફાઇનલ મેરિટ લિસ્ટમાં 6 થી 7 ગુણનો ફરક હતો. તો હવે આપણે પોસ્ટ વાઇઝ મેરિટની ચર્ચા કરવાની અત્યારે કોઈ જરૂર નથી. પણ ઉપર છેલ્લે હું તમને કહી દઉં છું કે આ મેરિટમાં શું શું હોય છે. તો બિન હથિયારી કોન્સ્ટેબલનું મેરિટ દાખલા તરીકે 135 અટકે છે. તો જે હથિયારી પોસ્ટ છે એનાથી 8 થી 10 ગુણ ઓછું હોય છે. તો બિન હથિયારીનું ઊંચું મેરિટ અટકવાના ઘણા બધા કારણો છે. એનું કારણ એ છે કે પોલીસ સ્ટેશનમાં ડ્યુટી આવતી હોય છે, પબ્લિક ડીલિંગ અને ઓફિસ વર્ક એટલે કે ઓફિસનું કાર્ય હોવાથી ક્યાંય બંદોબસ્તને આવું કંઈ આવતું નથી. તો એના લીધે બંદોબસ્ત બિલકુલ ઓછા કરવા પડે છે. એના લીધે બિન હથિયારીનું મેરિટ સૌથી વધારે હોય છે. સાથે બિન હથિયારીમાં જે જિલ્લામાં તમે લાગો છો ત્યાંથી તમારે નોકરી વધારે હોય છે. એટલે કે બંદોબસ્ત દૂરના હોતા નથી. ઓફિસ વર્ક હોય છે, સીધું પબ્લિક સાથે તમારે ડીલિંગ હોય છે, એમની સાથે કામ કરવાનું હોય છે. તો બિન હથિયારીની પોસ્ટ જે છે એમાં વિદ્યાર્થીઓ વધારે આકર્ષાય છે અને આ રીતે એનું મેરિટ ઊંચું રહેતું હોય છે. જે હથિયારી કોન્સ્ટેબલની આપણે વાત કરીએ તો જે હથિયારી કોન્સ્ટેબલ છે એનું મેરિટ બીજા નંબરે આને સિલેક્શન લોકો આપતા હોય છે. હવે બિન હથિયારી કરતાં આનું મેરિટ જે છે એ 5 થી 10 ગુણ નીચું રહે છે. આ પોસ્ટમાં હથિયાર સાથેની ડ્યુટી હોય છે. જેમ કે વીઆઈપી બંદોબસ્ત કરવાના હોય, જેલની બહાર પહેરો ભરવાનો હોય, કેદી હોય, જાપ્તો હોય, હથિયાર હોય સાચવવાના, અને નાઇટની દૂરની ડ્યુટી હોય, કોઈ વીઆઈપી બંદોબસ્ત હોય ત્યાં પણ જિલ્લો છોડીને બહાર જવું પડતું હોય છે. તો આ બધાના લીધે હથિયારી કોન્સ્ટેબલનું મેરિટ છે એ કેવું હોય છે, થોડું નીચે રહે છે. ત્રીજા નંબરની પોસ્ટ SRPF છે. તો આમાં સૌથી નીચું મેરિટ રહેવાના કારણ ઘણા છે. કારણ કે કટ ઓફ બોર્ડર પર જે પણ ઉમેદવારો રહે છે એમને આ પોસ્ટ ફાળવવામાં આવે છે. તો એમાં શિસ્ત અને ટ્રેનિંગ ખૂબ આકરી હોય છે ને વારંવાર કંપની સાથે સ્થળાંતર કરવું પડે છે. તો એના લીધે જે SRPની પોસ્ટ છે એમાં મેરિટ કેવું હોય છે, નીચું રહેતું હોય છે. તો આ રીતે આપણે મેરિટની સંપૂર્ણ વાત કરી દીધી છે. તો જનરલ કેટેગરીનું મેરિટ જે છે એ 135 ગુણની આસપાસ રહેશે. કેટલું રહેશે? 135 ગુણની આસપાસ. બાકીની જે પણ કેટેગરીઓ છે એ 125 ગુણની આસપાસ. કેટલું રહેશે? 125 ગુણની આસપાસ. તો આપણે કેટેગરી વાઇઝની ચર્ચા કરી દીધી છે. સાથે આપણે વિડીયો પસંદ પડે તો લાઈક જરૂર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ અચૂક કરી લેજો.